પ્રશ્ન જાગ્યા છે, એનું આપ સમાધાન કરી દો. અહીંયા પહેલા વહેલા 6 પ્રશ્નની કથા આવે છે. પ્રથમ પ્રશ્ન છે, હે સૂતજી મહારાજ, આ જગતમાં સાધન તો ઘણા છે. સાધન એટલે ધર્મને અનુસરવાના નીતિ નિયમો, એને સાધન કીધા છે. અહીંયા સાધન તો ઘણા આ જગતમાં, પણ અમારું પરમ કલ્યાણ કરી શકે એવું સાધન કયું? આ પહેલો પ્રશ્ન. પ્રશ્ન બીજો, આ જગતમાં શાસ્ત્રો ઘણા, પણ એમાંથી શ્રેષ્ઠ શાસ્ત્ર જે અમારું કલ્યાણ કરી શકે એવું શાસ્ત્ર કયું? જો આ પ્રશ્નો આપણા માટે પૂછ્યા છે ઋષિ મુનિઓએ સૂતજીને, લાગુ આપણને પડે છે. શાસ્ત્રો કેટલા? હજારો શાસ્ત્રો છે. આ બધાનો તમે અભ્યાસ કરી શકશો? નહીં કરી શકાય. એટલા માટે જ આપણા વતી પ્રશ્ન કરે છે કે અમને એ જ બતાવી દો, આ હજારો શાસ્ત્રો અમારે નથી વાંચવા. અમને એક એવું શાસ્ત્ર બતાવો કે જે અમને ભવ રોગમાંથી વિમુક્ત કરી દે, જે અમને ભવ પાર કરાવી દે, એવું એક જ શાસ્ત્ર બતાવો. આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, પ્રભુ બાલકૃષ્ણનું જે પ્રાગટ્ય થયું, પ્રભુ નિકુંજ પોતાના લોકને છોડીને પ્રભુ આ ભૂમિ ઉપર, આ ભૂર લોક ઉપર પધારે છે, તો એ પ્રભુ શું કામ પધાર્યા? કયા હેતુથી પધાર્યા? એ હેતુ અમને સ્પષ્ટ કરો. ભગવાન શા માટે ધરાતલ ઉપર પધારે? પ્રશ્ન ચોથો, આપે કહ્યું એમ પ્રભુના 24 અવતારો થયા. આ ભાગવતજીમાં 24 અવતારની કથા છે. એમાં 10 અવતારો મુખ્ય છે. તો આ 24 અવતાર પ્રભુએ શા માટે ધારણ કર્યા? એનો હેતુ શું હતો? ત્યાર પછીનો પ્રશ્ન કે ભગવાન જ્યારે સ્વધામ ગમન કર્યું દ્વારિકાધીશે પ્રભાસ ક્ષેત્રમાં, તો એ પ્રભુ જ્યાં સુધી ધરાતલ ઉપર બિરાજતા હતા ત્યાં સુધી ધર્મ એના શરણમાં હતો. પરંતુ પ્રભુ જ્યારે નિર્યાણની પ્રક્રિયા કરી, પ્રભુ જ્યારે પધારી ગયા, ત્યારે ધર્મ કોના શરણે રહ્યો? ધર્મને બીજું કોણ સાચવી શકે ભાઈ, પ્રભુ સિવાય? તો એ ધર્મ કોના શરણમાં ગયો? આવા 6 પ્રશ્ન પૂછાયા છે. અને એ 6 પ્રશ્નનો અહીંયા સૂતજી મહારાજ જવાબ આપે છે. પહેલો પ્રશ્ન હતો કે જગતમાં અમારું પરમ મંગલ કરી શકે એવું સાધન કયું? તો મેં સવારે જ આપને કહ્યું હતું કે કળિયુગની અંદર આ જગતમાંથી તરી જવા માટે શ્રેષ્ઠ સાધન એક જ છે. બીજા કોઈ સાધનો કરવાની જરૂર નથી. તમારા ઘેરે પ્રભુને પધરાવો. આપણે બ્રહ્મ સંબંધી છીએ તો પુષ્ટિ માર્ગીય દીક્ષા જો આપણે લીધી હોય તો બાલકૃષ્ણ લાલ પ્રભુને તમારા ઘરમાં પધરાવો. ગોવર્ધનનાથજી ચિત્રજી પધરાવો તોય ચાલશે, અથવા સ્વરૂપ સેવા કરો. તમારાથી યત્કિંચિત જેટલી થાય એટલી કરો સાહેબ. એવું નથી સખડી અનસખડી ધરવી. આપ મિશ્રીમાં પધરાવો ને, ખાલી જારીજી ધરો, મેવો ધરો, તો પણ પ્રભુ તો એટલા જ પ્રસન્ન થશે. આપણા વૈષ્ણવમાં ઘણી જગ્યાએ આવું હવે એવું શરૂ થઈ ગયું છે. ઘણા એવું કે અમારે ત્યાં તો સખડી ભોગમાં પ્રભુ બિરાજે છે, અને ઓલા એમ કે અમારે ત્યાં તો અનસખડીમાં પ્રભુ બિરાજે છે, એટલે ઓલા મિશ્રી ધરવાવાળા બધા તું છે એમ. મિશ્રી ધરવાવાળાનો કોઈ ક્લાસ નહીં. આવું મનમાં હોય તો કાઢી નાખ. ગદાધર દાસ હતા ને, ખાલી જલ જારી ધરતા સાહેબ. એના ઘરમાં તો કઈ હતું જ નહીં. 5 દિવસ સુધી પોતાને ઉપવાસ થતા, તો પ્રભુને શું ધરે? આપણા જેટલા ભગવદીઓ થયા 252-84 માં લગભગ બધા ગરીબ જ હતા. એના ઘરમાં કઈ હતું જ નહીં સાહેબ. એ તો હવે પ્રભુને આપણે લાડ લડાવીએ છીએ
પ્રભુએ આપણા ઉપર કૃપા કરી છે એટલે. બાકી આપણા પૂર્વ વૈષ્ણવો તમે જુઓ, ભાવ હતો ખૂબ હૃદયમાં, પણ ઘરમાં કંઈ હતું નહીં. પદ્મનાભ દાસજી અષ્ટ સખામાં થયા કીર્તનકાર, પ્રભુના પરમ સખા. પદ્મનાભ દાસજીના ઘરમાં કંઈ હતું નહીં સાહેબ, માત્ર છોલા પલાળેલા ચણા ધરતા હતા બાફેલા. પણ ચોકી ઉપર જ્યારે ધરે ને ત્યારે હૃદયમાં ભાવ કરતા, પ્રભુ હું તમને આ મિશ્રી ધરું છું, આમાં સાટા છે, આ જલેબી છે, આ ઢાળો છે. આમ બોલતા જાય ને ઢગલી ધરતા જાય પ્રભુને. અને પ્રભુ એ માનીને એ આરોગતા પણ ખરા. અને પછી જે ઢગલીમાં એમ બોલ્યા હોય ને કે આ મઠડી છે, એનો પ્રસાદ જે વૈષ્ણવને આપે ને એને એમાં મઠડીનો જ સ્વાદ આવતો. સાહેબ આ ભાવ હતો આપણા વૈષ્ણવોનો. આ હતી પ્રભુની સેવાની મેન. એના ઘરમાં કઈ હતું જ નહીં વૈષ્ણવોના કે 56 ભોગ કરીને ધરાવે. એ બધા આર્થિક રીતે તો કોઈ પહોંચતા હતા જ નહીં. પદ્મનાભ દાસજીના ઘરમાં છોલા પણ ખલાસ થયા. એક વખત એવો આવ્યો, છોલા પણ એટલે ચણા પણ પૂરા થયા. ગરીબાઈ એવી હતી, કોઈ પાસે માગતા નહીં, અજાચક વ્રત હતું. ગુરુદેવને ખબર પડી, મહાપ્રભુજીને. મથુરેશ પ્રભુ બિરાજતા હતા પદ્મનાભ દાસજીની ઉપર. મહાપ્રભુજીના વહુજીને ખબર પડ્યા કે પદ્મનાભના ઘરમાં કાંઈ નથી. 3 દિવસથી પોતે ભૂખ્યો છે અને પ્રભુને ઉપવાસ કરાવે છે, માત્ર જલ જારી ધરે છે. કોઈ સેવકને કહેવું પદ્મનાભના ઘરે સીધો પહોંચાડી આવો, પ્રભુ ભૂખ્યા છે 3 દિવસથી. સીધો સામાન આવ્યો પદ્મનાભના ઘરે. પદ્મનાભ દાસ તો બહાર ગયા હતા. ઘેરે આવ્યા ને ઓસરીમાં જોયું, સીધો સામાન બિરાજતા હતા. પદ્મનાભજીએ પોતાની દીકરીને કહ્યું, બેટા આપણા ઘરમાં તો અન્નનો કણ નથી, આ સીધું સામાન ક્યાંથી આવ્યું? દીકરી કહે, બાપુ શ્રી મહાપ્રભુજીના આપણા ગુરુદેવના ઘેરેથી સીધું આવ્યું છે. અને એ વખતે પદ્મનાભ દાસજીના નેત્રમાં જલ ભરાઈ ગયા. અરે અરે અરે, મારા ગુરુનું ઋણ માથે ચડાવવું મારે? હવે આવા દિવસો આવી ગયા કે મારા ગુરુના ઘરનું મારે ખાવું પડે? મારા પ્રભુને મારે એ સામગ્રી સિદ્ધ કરીને ધરવી પડે ગુરુના ઘરની? એ જ વખતે પ્રભુને અનવસર કરીને પ્રભુની સમક્ષ બિરાજ્યા. આંસુ હતા એ લૂછી નાખ્યા, પ્રભુને નથી બતાવ્યા. તમારું ગમે એવું દુઃખ હોય ને, છાને ખૂણે રડી લેજો, પ્રભુની સામે ન રડતા હો. એ પ્રભુને બહુ પરિશ્રમ થાય છે. પદ્મનાભ દાસજી રેડા નથી પ્રભુની સામે. નેત્રને લૂછીને મોઢું ધોઈને ગયા. પ્રભુને એટલી વિનંતી કરી કે પ્રભુ મારા ઘરમાં હવે કાંઈ છે નહીં. એક વિનંતી કરું, જો આપ કૃપા કરો ને હા પાડો તો મારા ગુરુદેવના ઘેરે હું આપને પધરાવી જાઉં ગોપ મંડલીમાં. ત્યાં 56 ભોગ આપને સિદ્ધ મળશે. મારા ઘરમાં તો જલ જારી આજ 5 દિવસથી ધરું છું. આગળ હજી ક્યારે પ્રબંધ થાય સામગ્રીનો કંઈ ખબર નથી. અને ગુરુ ઘરની સામગ્રી હું ક્યારેય આપને આરોગાવીશ નહીં. એ તો હું મોટો અપરાધી આવું. અને એક વખતે મથુરેશજી પ્રભુ હસતા હસતા કહે, પદ્મનાભ તું મને ગુરુ ઘેરે પધરાવા ન આવતો ભાઈ. પદ્મનાભજી કહે, પણ પ્રભુ અહીંયા ઉપવાસ થશે, ત્યાં સારી સારી સામગ્રી મળશે ગુરુ ઘેરે. મથુરેશ પ્રભુ કહે, પદ્મનાભ હું કોઈ સામગ્રી કે ભોગનો ભૂખ્યો નથી, હું ભાવનો ભૂખ્યો છું. હું તારા ઘેરે જ બિરાજીશ અને તારા ઘેરે જલ જારીમાં મને જે આનંદ આવે ને એ મને 56 ભોગમાં નહીં આવે. મને તારો પ્રેમ જોઈએ છે પદ્મનાભ, હું કોઈ ભોગનો ભૂખ્યો નથી. સામગ્રી જે પધરાવી હતી ને, દીકરીને કીધું જા ગુરુ ઘેરે પધરાઈ આવ. પદ્મનાભજી રડવા લાગ્યા. પ્રભુ આવી રીતે એની ઉપર બિરાજતા હતા
કહેવાનો મતલબ પ્રભુ કોઈ ભોગના ભૂખા નથી, એ ભાવ પ્રધાન છે. આપણો માર્ગ જ ભાવ પ્રધાન છે. અને આપ શ્રી આચાર્યચરણ મહાપ્રભુજીની ચોખ્ખી આજ્ઞા છે વૈષ્ણવોને, ક્યારેય ઋણ કરીને કરજ કરીને પ્રભુની સેવા ન પહોંચતા. તમારા ઘરમાં જે હોય તે ધરજો. એટલે સખડીવાળા મોટા અને અનસખડીવાળા એનાથી નીચા અને મિશ્રીવાળા તે કે લાઈનમાં જ નહીં, આવું ન ગણતા. આવો કોઈ વાદ આપણા સંપ્રદાયમાં નથી. મિશ્રીમાં જે પ્રભુ બિરાજે છે એ જ અનસખડીમાંય બિરાજે છે, એ જ પ્રભુ છે. અને દરેક વૈષ્ણવનો સરખો જ અધિકાર છે. અને તમે કદાચ રોજ 56 ભોગ સિદ્ધ કરીને ઢગલા કરી દો એટલે તમે એમ સમજો છો કે પ્રભુ આરોગી લેશે? એમાં ભાવ નહીં હોય તો એની કોઈ કિંમત નથી સાહેબ. પેલા તમારા પ્રભુને શું રૂચે છે એ તો પૂછો. તમે ધરી દો છો? પ્રભુને ક્યારેય પૂછ્યું કે આપને આ રૂચે છે કે નહીં? બોલશે હો, વાતો કરશે, પણ આપણે તો નક્કી કરી લીધું. એ થોડો બોલે, એ થોડો આરોગે. આવું પહેલેથી નક્કી કરેલું. આરોગે છે કે નથી આરોગતા? પેલા ધરો છો કે નહીં? પ્રભુ આજે આરોગે, આજે બોલે છે સાહેબ. આજે એને વાતો કરવી છે, પણ આપણી પાસે ટાઈમ નથી. મોબાઈલમાંથી અચ્યુતમ કેશવમ રામ નારાયણમ જાનકી વલ્લભમ જાનકી વલ્લભમ અચ્યુતમ योगी करा तुम बुलाते अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम जानकी वल्लभम जानकी वल्लभम जानकी वल्लभम जानकी वल्लभम कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं यशोदा की तरह तुम खिलाते नहीं यशोदा की तरह खिलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम जानकी वल्लभम जानकी वल्लभम આજે પ્રભુને વાતો કરવી છે સાહેબ. આપણી પાસે ટાઈમ નથી. આપણને પૂરો ભરોસો પણ નથી કે પ્રભુ આરોગ્ય છે કે નહીં. પ્રભુ જરૂરથી આરોગ્ય છે. શું કામ ન આરોગ્ય ભાઈ? તમારા હૃદયમાં જો ભાવ હશે તો પ્રભુ આજે આરોગશે. આજે પ્રત્યક્ષ પ્રમાણો છે. વેરાવળ ઘર છે પૂજ્ય માધુરાઈ બાવા, એમની હવેલી છે મોટી વેરાવળમાં, તાલાળામાં હતા. હવે એક વખતે ચોમાસાનો સમય હતો, 7-8 વર્ષ પહેલાની જ વાત કરું છું. હા, બહુ દૂર જવાની જરૂર નથી. પ્રભુ પ્રત્યક્ષ પ્રમાણ આપે એની વાત કરું છું. એ મુખિયાજીના એક સાડુભાઈ વ્રજમાંથી આવેલા, અને એ બહુ પુષ્ટિ માર્ગીય કે એવી બધી બહુ એમાં કાંઈ નંબરે એને કંઈ ખબર ન પડે. એ તો કંઈક વ્યવસાય કરતા હશે, કંઈક ધંધાદારી હશે. એટલે એના સાડુભાઈ આવ્યા અને એને તમાકુ ખાવાનું વ્યસન હતું. તમાકુ ખાય. હવે ચોમાસાના દિવસ હતા ને, એટલે બપોર પછી તડકો નીકળો, બપોર સુધી વરસાદ હતો. એટલે જે તમાકુ ખાતા હોય એને ખબર હોય કે ચોમાસામાં એ એકદમ ભીની થઈ જાય, પછી એને કડક કરે તો એને સ્વાદ આવે.
એટલે એ ઉપર અટારી ઉપર ફરતા ફરતા પ્રભુનું જે મંદિરની જે અગાસી હતી ને એને આવી કઈ ખબર ના પડે એટલે અજાણતા પોતાની જે તમાકુની પડીકી હતી ને એ ત્યાં ખોલીને કાગળ ઉપર સૂકવી દીધી. હવે એ મુખિયાજીને ખબર નહીં અને પેલા એના સાડુભાઈ એ પણ ભૂલી ગયા ત્યાંથી તમાકુ લેતા. રાત્રે બંને સાડુભાઈ ભોજન પ્રસાદ લઈ અને સૂઈ ગયા. રાત્રે 12 સાડા 12 થયા અને મુખિયાજીના સ્વપ્નમાં પ્રભુ પધાર્યા ત્રિભંગ લલિતરાયજી. જો આ પ્રત્યક્ષ દાખલો છે, ગમે ત્યારે ગમે એને પૂછી લેજો. 12:30 વાગે પ્રભુ પધાર્યા મુખિયાજીના સ્વપ્નમાં આવીને પ્રભુએ આજ્ઞા કરી, અરે મુખિયા તું અહીં કેટલો શાંતિથી સૂઈ ગયો. મુખિયાજી તો સફાળા જાગી ગયા. પ્રભુ આપને કઈ પરિશ્રમ છે? બોલે મને ઊંઘ નથી આવતી. કેમ પ્રભુ, શું થયું, શું તકલીફ છે? અરે આ તારો મહેમાન છે ને સાડુભાઈ તારો, મારા મંદિર ઉપર પેલી ભંગાર તમાકુ સૂકવી ગયો ને એની મને ભયંકર દુર્ગંધ આવે છે. મુખિયા જા તું મારી અગાસીને ધોવડાવ, એને કે લઈ લે ત્યાંથી, ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. હવે મુખિયાજીને તો ખબર નથી આ વાતની. સાડુભાઈને ઉઠાડીને પૂછ્યું કે ભાઈ તમે ત્યાં તમાકુ સૂકવી છે? બોલે હા. અને એ વખતે મુખિયાજીએ દોટ મૂકી. 2-5 જલગર આદિ સેવકો હતા, બધાને બોલાવી અને કહ્યું જલ્દી જલ લઈ લ્યો અને પ્રભુની અટારીને તમે સાફ કરાવો. રાત્રે 1 વાગે એ બધું ધોવડાવ્યું આખું મંદિર અને એમના સાડુભાઈને કહ્યું ભાઈ આવી ભૂલ હવે ના કરતો. અમારા પ્રભુને જો આટલો પરિશ્રમ થયો. આ 7-8 વર્ષ પહેલાની જ વાત છે સાહેબ. વેરાવળમાં કોઈ સગા હોય તો પૂછી લેજો. પ્રભુ આજે પણ પ્રત્યક્ષ પ્રમાણ આપે છે સાહેબ. તો આનાથી વધારે હવે કયા પ્રમાણ લેવાશે પ્રભુના? 7 દિવસ સુધી તમે સામે બેસો ને એ જ પ્રત્યક્ષ પ્રમાણ છે આજે. તો લગ્નમાં વરરાજો માંડવે જાય ને તમે બધા ભોજન લઈને નીકળી જાવ છો, ખબર છે ને? 1 મિનિટ કોઈ બેસતા નથી સાહેબ લગ્ન પ્રસંગમાં. અને અહીંયા 7-7 દિવસ સુધી આપ સામે બેસો છો. આ મોટામાં મોટું પ્રમાણ નથી તો શું છે બીજું? આ જ પ્રભુનું પ્રમાણ છે કે આજે પ્રભુ બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. વાલા પ્રાણપતિ શ્રી પુષ્ટિ સૃષ્ટિના પ્રાણપતિ શ્રી પુષ્ટિ સૃષ્ટિના, તારક ને ઉદ્ધારક છે. વાલા તારક ને ઉદ્ધારક છે. વાલા ને ન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. વાલા ને ન ભરીને નિરખો સજની, બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની, પ્રભુ અહીં બિરાજે છે. પ્રભુ આજ મળશે કાલ નહીં, પ્રભુ આજ
આ આનંદ પ્રભુ બિરાજે છે ને એટલે આવે છે હો સાહેબ. આમાં આપણા કોઈની કઈ આમાં હાલે નહીં. આનંદ કંદ પ્રભુ બિરાજે છે એટલે બધો આનંદ છે. અહીંથી પોથીજી વિજય થઈ જાય ને પછી અહીં 1 કલાક બેસજો, નહીં બેસી શકાય. એ તો પ્રભુ બિરાજે છે એટલે આનંદ છે. એટલે 7 દિવસ આપણને બધાને આનંદ આવે છે. અહીંથી પોથીજી વિજય થઈ જાય 23 તારીખે પછી 1 કલાક અહીં બેસજો, નહીં ગમે. આ આનંદનું દાન પ્રભુ કરે છે એટલે આનંદ આવે છે. વાલાને ન ભરીને નિરખો સજની અહીં બ્રજરાજ બિરાજ છે. વાલાને ન ભરી નિરખો સદની રાજ અહીં બિરાજે છે. વાલાને ન ભરીને નિરખો સજની અહીં બ્રજરાજ બિરાજ છે. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના ડૂકી બલિહાર. આ પ્રભુ આનંદ કંદ બિરાજે છે ને એટલે આનંદ છે સાહેબ. અને પ્રભુ આજે પણ પ્રત્યક્ષ છે. વિવેક ધૈર્યાશ્રી ગ્રંથ આપ બધા એનો પાઠ કરતા જ હશો. વિવેક ધૈર્યાશ્રયમાં આપ શ્રી મહાપ્રભુજીએ 9 પ્રકારના વિવેક બતાવ્યા છે. વિવેક એક નથી, 9 પ્રકારના વિવેક. અને એ 9 પ્રકારના વિવેક જેના જીવનમાં આવી જાય ને, પ્રભુ સન્મુખ વાતો કરે સાહેબ. એ સાનુભાવ જતાવે જેના જીવનમાં 9 પ્રકારના વિવેક આવે. લૌકિક વિવેકની વાત નથી હો અહીંયા. કોઈ આવે એટલે આવો કેવું, જય શ્રી કૃષ્ણ કેવું, બેસાડવાનું, જલ આપવું, એ લૌકિક વિવેક છે. એ રાખવા પડે આપણે સંસારીઓએ. પણ અહીંયા એ વિવેકની વાત નથી. વિવેક ધૈર્યાશ્રી ગ્રંથમાં આપ શ્રી મહાપ્રભુજીએ પ્રથમ જ 9 પ્રકારના વિવેકનું દાન કર્યું. એમાં પ્રથમ જ વિવેક છે, તમારા ઘરમાં જે પ્રભુ બિરાજે છે એ પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો. કરીશ્યે હરિસ્તવ, તમારા પ્રત્યેક કાર્યો પ્રભુ જ કરશે એવો પૂર્ણ વિશ્વાસ પ્રભુમાં રાખવો. આ પહેલા નંબરનો વિવેક છે. મારા બધા જીવનના બધા કાર્યો, એમાં લૌકિક ને અલૌકિક બધા, મારા શ્રી હરિ જ ઉકેલશે. મારા પ્રભુ જ મારા બધા કાર્યો કરશે અને કરશે જ. પછી એમાં શંકા ન આવવી જોઈએ. આ પ્રથમ વિવેક છે, વિવેક ધૈર્યાશ્રયનો. આ 9 પ્રકારના વિવેકમાંનો પહેલો વિવેક. 9 તો અત્યારે નહીં કહું, મારી પાસે સમય નથી. અને છેલ્લો વિવેક છે કે પ્રભુ કરે તે ઠીક કરે છે. દયારામભાઈ કહે છે ને, કૃષ્ણ કરે તે ઠીક કરે છે, જીવ તું સિદ્ધને ચિંતા ધરે. કૃષ્ણ કરે તે ઠીક કરે છે. ભગવાન જે કરશે બધું બરાબર કરશે. આ 9મો વિવેક છે. પણ પેલો વિવેક જ દાદ માગી લે એવો છે. પ્રભુમાં સંપૂર્ણ ભરોસો. આ મારા લૌકિક અને અલૌકિક બધું પ્રભુ જ ઉકેલશે. અને કદાચ આવો વિશ્વાસ પ્રભુમાં નહીં રાખો તોય શું ફરક પડવાનો? તો શું તમારાથી કઈ થાય એમ છે? પાપડે ના ભાંગે સાહેબ. ખોટે ખોટું અભિમાન લઈને ફરીએ છીએ કે આ હું કરી લઈશ. પાપડ ના ભાંગે હરિની ઈચ્છા વિરુદ્ધ. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદી. આપણાથી કઈ થાય એમ જ નથી. અને એટલે જ મહાપ્રભુજીએ કીધું તો પછી
તમારી અવળ ચંડાઈ મૂકી દો અને પ્રભુમાં પૂર્ણ ભરોસો મૂકી દો કે મારું બધું જ પ્રભુ કરશે. લૌકિકે કરશે ને અલૌકિકે સાધી દેશે. લૌકિક કરવાની પ્રાર્થના નથી થતી, પણ પ્રભુ તો સર્વ સમર્થ છે ને. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સમર્થ શ્રી હરિ છે. એને તમારા લૌકિકની ખબર જ છે કે આને લૌકિકની શું જરૂર છે. તમે કયો તો જ ખબર પડે એવું બિલકુલ નથી. એને બધી ખબર છે. એટલે તમારું અલૌકિક તો સાધી જ દેશે, સાથે સાથે લૌકિક પણ સાધી દેશે. કેટલા બધા વૈષ્ણવ થયા 252-84 માં, જેને પ્રભુ ઉપર પૂર્ણ નિષ્ઠા હતી, કંઈ કરતા જ નહીં, છતાંય પ્રભુ એના બધા કાર્યો સિદ્ધ કર્યા. આસ્કર રાજા હતા ને, વાર્તા પ્રસંગ આપને ખબર જ હશે. જ્યારે પ્રભુની સેવામાં બિરાજતા હતા અને પ્રભુને હજી શ્રૃંગાર ધરતા હતા, રાજભોગમાં પ્રભુને પધરાવવા હતા. અને એટલામાં સૈનિકો આવ્યા, રાજાને કહ્યું, રાજા આપણા રાજ્ય ઉપર ભયંકર ચડાઈ થઈ છે, આપ જલ્દીથી પધારો. તમે નહીં પધારો તો દુશ્મનો અહીં સુધી પહોંચી જશે, ભયંકર યુદ્ધ શરૂ કરવાનું. આસ્કર રાજાને થયું કે આ કેવી દ્વિધા આવી, કારણ કે એ તો પરમ ભક્ત છે પ્રભુના. એક ક્ષણ એને પ્રભુથી દૂર જવું નથી ગમતું. પણ હવે લૌકિક કર્યા વગર તો કઈ છૂટકો હતો નહીં. મને પ્રભુને રાજભોગ ન ધરી શકાયા, માત્ર શ્રૃંગાર સુધી સેવા કરી અને ભાગ્યા. પણ પોતે યુદ્ધમાં ગયા, પોતાનું અંતર જે હતું ને એ ભાવ તો પ્રભુના શ્રી ચરણારવિંદમાં જ હતો. પોતાનું અંતઃકરણ એ પ્રભુને સોંપીને ગયા. એટલે ચાલુ યુદ્ધમાં આસ્કર રાજાને માનસી સિદ્ધ થઈ. જો આ ઉત્તમ પ્રકારની સેવા છે, તનુજા વિતજાથી 1000 ગણી શ્રેષ્ઠ એ માનસી સેવા છે. પણ એ તો સિદ્ધ થાય ત્યારે હો. આસ્કર રાજાને યુદ્ધની ભૂમિમાં માનસી સિદ્ધ થઈ ગઈ સાહેબ. પ્રભુને મનથી ભોગ ધરે છે. અહીંયા લડાઈ ચાલુ છે, અહીંયા મનથી પ્રભુની સેવા ચાલુ છે. બેય વસ્તુ ચાલુ છે. યુદ્ધના એ મેદાનમાં અશ્વ ઉપર, ઘોડા ઉપર બેઠા છે આસ્કર રાજા, અને મનથી પ્રભુની માનસી રીતે સેવા કરે. અને એમાં કઢીનો કટોરો પ્રભુ પાસે જ્યાં પધરાવા જાય, અને એ વખતે સામે કોઈ લડવા માટે આવ્યો, અને પેલો અશ્વ હતો, ઘોડો હતો, એ એકદમ ઊભો થયો, અને આસ્કર રાજાના હાથમાં જે કઢીનો વાટકો માનસી હતો, પણ એ કઢી ઢોળાણી સાહેબ, અને આખા વસ્ત્ર ખરડાઈ ગયા કઢીથી. આ માનસી સેવા છે સાહેબ. તનુજા વિતજા સેવા તો કરે, પણ માનસી જ્યારે સિદ્ધ થાય ત્યારે પ્રભુ એ જીવને અંગીકાર કરે. ઉત્તમ સેવા એ માનસી સેવા છે. તો એનું લૌકિક પણ પ્રભુએ સાચવી દીધું ને અલૌકિકે સાચવી દીધું. એની સેવાનો અનુબદ્ધ તૂટ્યો નથી, એ પ્રભુએ સાચવી દીધું. અને એ આસ્કર રાજાએ પછી તો યુદ્ધ કરવાની જરૂર નથી પડી. યુદ્ધ પણ બંધ થઈ ગયું. પેલા જે આવ્યા હતા શત્રુ પક્ષે, એ બધા ડરીને ભાગી ગયા. આસ્કર રાજાને યુદ્ધ પણ નથી કરવું પડ્યું. એટલે બે કાર્ય પ્રભુ એક સાથે સાધી દીધા. એનું લૌકિક પણ સાચવી દીધું અને અલૌકિક પણ સાચવી દીધું. ભરોસો તો કરો પ્રભુ ઉપર, તમારું લૌકિક ને અલૌકિક બેય સાચવી દેશે. આવા તો 1000 દ્રષ્ટાંતો છે આપણા પુષ્ટિ માર્ગમાં. અરે આપણે તો હિન્દુના દીકરા છીએ સાહેબ. મુસલમાનો, વિધર્મીઓ પણ એટલા જ પ્રભુના સેવક થયા. તાજ બીબી જો મહારાણી હતા હો. તાજ બીબી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, અકબરના પત્ની છે. અત્યારે સમય નથી હવે બધા પ્રસંગો કહેવાનો, આગળ ઉપર વાત કરશું. અત્યારે આપણા મૂળ માર્ગ ઉપર જઈએ આપણે, કારણ કે આ વાતે ચડી જાય તો ભાગવતની કથા રહી જશે.
સમય આવશે ત્યારે ફરી વખત એની ચર્ચા કરશું. અહીંયા પ્રશ્ન બીજો કે શ્રેષ્ઠ શાસ્ત્ર કયું? સૂતજી મહારાજને સોનકાદી ઋષિમુનિઓ કહે છે તો હજારો શાસ્ત્ર છે, એમાં શ્રેષ્ઠ શાસ્ત્ર સાધન કયું? તો કળિયુગની અંદર બીજું કોઈ સાધન કરવાની જરૂર નથી. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. પ્રભુને પધરાવીને સેવા કરો, કીર્તન કરો અને પોતાના ઘરને જ નંદાલય માનીને, હવેલી માનીને પ્રભુને પુષ્ટ કરીને સેવા પધરાવો. કળિયુગમાં આનાથી વિશેષ બીજું કંઈ કરવાની જરૂર નથી. જ્યારે પ્રભુ સન્મુખ ન બિરાજતા હોય ત્યારે ભગવાન નામનો જપ કરો. 252 84 આદિ ભગવત વાર્તા કરો, ભાગવતજીનો આશ્રય કરો. આનાથી વધારે મોટું સાધન આ કળિયુગમાં બીજું કોઈ નથી સાહેબ. બીજો પ્રશ્ન હતો સોનકાદી ઋષિઓનો કે શ્રેષ્ઠ શાસ્ત્ર કયું? તો વૈષ્ણવો માટે એક જ આજ્ઞા છે, બીજું કોઈ શાસ્ત્ર નહીં. આપણા માટે શ્રીમદ ભાગવતજી એ જ શ્રેષ્ઠ શાસ્ત્ર છે. કથાયામ્બા સેવાયામ્બા. ભાગવતજીની કથાને શ્રવણ કરવી વારંવાર. વાંચતા આવડતું હોય તો ગુજરાતી પુસ્તક પણ ઘરમાં રાખો. 1 અધ્યાય 2 અધ્યાય રોજ રાત્રે વાંચો, એનું મનોમંથન કરો. આ વૈષ્ણવોએ કરવાનું છે. અસાદ લાપ નથી કરવાનો. ખોટી વાતો ભેગા થઈને નથી કરવાની. બને કદું ધોળ કીર્તન બોલો, કા ભાગવતજીની કથા એક વ્યક્તિ કે બધા સાંભળો ગુજરાતીમાં. પેલા આપણે ગામડાઓમાં શેરીએ આવું થતું, 5-10 બહેનો ભેગા થઈને કરતા. પણ આ ટીવી જ્યારથી આવી ત્યારથી આ બધું ધીરે ધીરે બંધ થતું જાય છે. અનુરાધા કોણ જોવે તો? કા આરાધના કેવી સિરિયલ આવે છે? તમે નથી જોતા તો સારી વાત છે. અમારા જુનાગઢમાં તો ઘેરે ઘેરે જોવાય છે. અનુરાધા શરૂ થાય એટલે પૂરું, પછી આપણને ચાય ના મળે. શું કયો છો? રામાયણ આવે તો સારી વાત છે. અનુપમા, હા અનુપમા, હું ભૂલી ગયો તો નામ. અનુપમા સારી વાત છે. પ્રશ્ન ત્રીજાનો જવાબ આપે છે મહાત્મા કે ભગવાન કૃષ્ણ શા માટે જન્મ ધારણ કરે? ગોલોકનો ત્યાગ કરીને પ્રભુ ધરાતલ ઉપર શા માટે પધારે? તો ઘણાને તો મનમાં એવું જ છે કે રાક્ષસોને મારવા માટે પ્રભુ આવે. ભાઈ, રાક્ષસોને મારવા માટે ત્યાંથી અહીં ધક્કો ખાવાનો હોય પ્રભુને? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ. અને પછી લખ્યું વિનાશાય ચ દુષ્કૃતામ. પ્રભુ શા માટે પધારે છે ધરાતલ ઉપર? માત્ર રાક્ષસોને મારવા માટે નહીં. એ ધારે તો ત્યાં ગોલોકમાંથી સીધા જ મારી નાખે. આટલી તાકાત છે પ્રભુ. તો અહીં શું કામ પધારે છે? તો કે પરિત્રાણાય સાધુનામ. જે પવિત્ર ભગવદીય જીવો છે, જે હજારો વર્ષથી પ્રભુની રાહ જુએ છે, એવા જીવોને પ્રભુ આનંદનું દાન આપવા માટે પ્રભુ અહીંયા પ્રાગટ્ય ધારણ કરે. અને પછી વિનાશાય જ દુષ્કૃતામ. પછી એ આવ્યા છે તો હવે પ્રભુને એમ થાય કે આમાં મારા મકાનમાં થોડા ઝાડા ઝાખરા થઈ ગયા છે તો સાફ સફાઈ કરતો જાઓ. એટલે પછી કંસને, જરાસંઘને, શિશુપાલને મારે પ્રભુ. પણ એનો અર્થ એ નહીં કે પ્રભુ સ્પેશિયલી મારવા માટે જ આવ્યા. એ તો આનંદનું દાન આપવા માટે પધારે છે પ્રભુ. ત્યાર પછીનો પ્રશ્ન 24 અવતારોની કથા. તો 24 અવતારમાં પ્રભુના એક અવતારો દિવ્ય છે. અને એ 24 અવતારોમાંથી મુખ્ય 10 અવતારો છે. પ્રથમ તો સનત કુમારોનો જન્મ, બીજો વરાહ રૂપે પ્રભુ પ્રગટ થયા, ત્રીજો અવતાર નારદ રૂપે પધાર્યા, ચોથો નર નારાયણ, પાંચમો કપિલ, છઠ્ઠો દત્તાત્રેય, સાતમો રામ, આઠમો કૃષ્ણ જન્મ. જ્યારે જ્યારે જે રૂપે ભગવાનની જરૂર પડીને એને એવા રૂપ ધારણ કર્યા સાહેબ. નૃસિંહ પણ ક્યારેક બનવું પડ્યું પ્રભુને,
ક્યારેક ભૂંડ રૂપે વરાહ રૂપે પણ પધારવું પડ્યું, ક્યારેક વિરાટમાંથી વામન પણ થવું પડ્યું. આ છે 24 અવતારોની કથા. અને 24મો અવતાર હવે કલી અવતાર થવાનો છે, પણ હજી થોડી વાર છે. એનું વર્ણન છે ભાગવતજીમાં. સંભલપુર નામના ગામની અંદર કોઈ વિષ્ણુ એશા બ્રાહ્મણના ઘેરે પ્રભુ અવતાર ધારણ કરશે, 24મો અવતાર. અહીંયા 23 અવતારોની કથા છે. તો આ 24 અવતારોની મહાત્માએ કથા કહી. અને હવે સૂતજી મહારાજ સોનકાદી ઋષિઓને કહે છે કે હે મહારાજ, આ દ્વૈપાયન જે વેદ વ્યાસજી છે, જો પહેલા તો આ આપણને ખબર હોવી જોઈએ કે ભાગવતજીની રચના કોણે કરી. એટલે મૂળ ભાગવતજીનો વિસ્તાર કર્યો છે, રચના તો ભગવાને પોતે કરેલી. એ ચતુશ્લોકી ભાગવત તો નારદજીએ ભગવાન વેદ વ્યાસજીને આપેલું છે. તો એ ચતુશ્લોકી ભાગવત તો ભગવાનના હૃદયમાંથી પ્રગટ થયું છે. ભાગવતજીની મૂળ રચના તો કોઈ કરી જ નથી. વેદ વ્યાસજીએ એનો વિસ્તાર કર્યો છે. પણ એ વેદ વ્યાસજીએ કોણ હતા એની મને તમને ખબર હોવી જોઈએ. વેદ વ્યાસ તો ઘણા થયા. વેદ વ્યાસ તો એ પરંપરા છે. એ ખુરશીનું નામ વેદ વ્યાસ છે, પણ એમાં બેસવા વાળા વેદ વ્યાસ તો ઘણા બદલી ગયા. દર મન્વંતરમાં વેદ વ્યાસ પણ બદલે છે. જેમ ઇન્દ્ર બદલે છે, જેમ પ્રધાનમંત્રી બદલી જાય 5 વર્ષે, એમ વેદ વ્યાસ પણ બદલે, મનુ પણ બદલે, ઇન્દ્ર પણ બદલે. એ ખુરશી ઉપર જે બેસે ને એને વેદ વ્યાસ કહેવામાં આવે. તો આ કયા વેદ વ્યાસજીએ ભાગવતજીની રચના કરી? તો કે દ્વૈપાયન વ્યાસજીએ, જેમનું નામ દ્વૈપાયન છે. એ વેદ વ્યાસજીએ આ ભાગવતજીનો વિસ્તાર કર્યો. અહીંયા આ ગ્રંથની રચના સોનકાદી ઋષિઓ વેદ વ્યાસજીને પ્રશ્ન કર્યો કે વ્યાસજીએ કોણ હતા? તેમના ભાગવત ગ્રંથ રચના કરવાની જરૂર શું પડી હતી? શું કામ આ ભાગવતજીની રચના કરી? સૂતજી કહે છે કે હે ઋષિઓ, તો તમે બધા સાવધાન થઈને સાંભળો. વેદ વ્યાસજી એ પારાશર્ય મહાઋષિના સંતાન હતા. એ પરમ જ્ઞાની હતા, પરમહંસ પદને પ્રાપ્ત કરેલા હતા. અને એ વેદ વ્યાસજી એમને સુખદેવજી નામે એક પુત્ર પણ થયા. અને એ પુત્ર જ્યારે પ્રગટ થયા, 16 વર્ષે અરણી દેવીના ગર્ભથી સુખદેવજી જ્યારે પ્રગટ થયા, અને એ સુખદેવજી મહારાજ ઓળ ખભા ઉપર પધરાવી ઉત્તર દિશા તરફ ચાલતા થયા. વેદ વ્યાસજી ચાલતા થયા. વેદ વ્યાસજીને એમની પાછળ ચાલતા થયા. સુખદેવજી મહારાજ એ વિચારે છે કે મારો જન્મ આ જગતના ઉદ્ધાર માટે થયો. જો હું મારા પિતાની પાસે રહીશ અથવા પિતા કહેશે એમ કરીશ તો એ મને સંસારી બનાવી દેશે. આ તો યોગનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ મહાત્મા છે વેદ સુખદેવજી મહારાજ. આ કોઈ પરમ પદને પ્રાપ્ત કરીને આવેલા સાક્ષાત રુદ્રનો અવતાર એટલે સુખદેવજી મહારાજ જગતના ઉદ્ધાર માટે પધાર્યા, સંસારી બનવા માટે નહીં. અને વેદ વ્યાસજીને એને સંસારી બનાવવા હતા. એટલે આગળ સુખદેવજી મહારાજ દોડ કાઢે, વેદ વ્યાસજી એની પાછળ. હે પુત્ર, હે પુત્ર, પુત્રેતિ તન્મયતયા સ્તરવો ભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. હે પુત્ર, ઉભા રહો, ઉભા રહો. ભયંકર જંગલમાં સુખદેવજી મહારાજ આગળ ચાલ્યા જાય, પાછળ વેદ વ્યાસજી બૂમો પાડતા જાય. પણ સુખદેવજી મહારાજ સામે જોતાય નથી ને જવાબે આપતા નથી. એને ખબર છે જો જવાબ આપીશ તો હું સંસારમાં ફસાઈ જાય. મારા પિતાને જે મારી પાસે કરાવવું છે એ મારે હરગીજ નથી કરવું. હું આ જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયો. પણ સુખદેવજી મહારાજમાં એવી તાકાત હતી, એવા તપોનિષ્ઠ મહાત્મા હતા, એ જ્યાંથી પસાર થાય ને તો વૃક્ષોને પણ વાણી આવી જતી હતી. સુખદેવજી મહારાજ એમણે જવાબ ન આપ્યો, પોતાના પિતાનો જવાબ ન વાળ્યો, પણ વેદ રૂપી વૃક્ષો જે હતા એ વૃક્ષો હવે જવાબ આપે છે. એ વેદ વ્યાસજી, આ માત્ર તમારા સંતાન નથી, આ સમગ્ર ભારત ખંડના સંતાન છે. અને આ સંસારી નથી, એ તમારા માટે પ્રગટ નથી થયા મહારાજ. અને તમે ખુદ પરમ હંસ ગતિને પ્રાપ્ત થયા છો.
હવે તમને આવો પુત્ર સ્નેહ પ્રગટ થાય ને એ બિલકુલ સારી વાત નથી. માટે આપ પાછા વળી જાઓ, કારણ કે આ તો પરોપકારનું રૂપ છે. સંત એ પરોપકારનું રૂપ છે સાહેબ, અને એટલે ઘણાને પરોપકારના રૂપ ગણ્યા છે. પરોપકારાય વિભાતિ સૂર્ય, પરોપકારાય વહંતિ નદ્ય. પરોપકારાય વિભાતિ સૂર્ય, પરોપકારાય વહંતિ નદ્ય, પરોપકારાય ફલહતિ વૃક્ષ. આ બધા પરોપકારના જ રૂપ છે. આ દરિયો છે, સમુદ્ર છે આવડો મોટો, એ પણ પરોપકારનું સ્વરૂપ. એમાં હજારો રત્નો છુપાયેલા છે. દરિયાએ કોઈ દી એની માળા પહેરી? આટલા વૃક્ષની અંદર ફળો આવે, વૃક્ષે કોઈ દી ફળ ખાધું? એ વૃક્ષને તમે પથ્થર મારો ને, સામો પથ્થર ના મારે, એ ફળ આપે. આ વૃક્ષનો સ્વભાવ. એ છાંયો આપે, ઓક્સિજન આપે, ફળ આપે, અને છેલ્લે લાકડું આપે. આ સ્વભાવ છે વૃક્ષનો. અને છતાંય આપણે એની પાછળ પડી ગયા છીએ, નકરા કાપીએ જ છીએ, વાવતા નથી. આ કથા સાંભળીને જો ભગવત કૃપાથી ક્યાંય જમીન હોય તમારી આજુબાજુ, તો જાજા નહીં 2-2 વૃક્ષો વાવજો, તો આ કથા સાર્થક થઈ જશે. થઈ શકે તો જમીન ઘરની હોય ને ક્યાંય વાવી શકાય એમ હોય તો 2-2 વૃક્ષ વાવજો, તો આ કથા સાર્થક થઈ જશે. રતનો રૂપાડા એના હે મોંઘા મૂલવાડા રે, રતનો રૂપાડા મોંઘા મૂલવાડા, દરિયો ના પેરે મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા રે. રત્નો રૂપાળા ભાઈ મોંઘા મૂલવાળા, દરિયો પેરેની મોતીવાળી માળા, ઉપકારી એનો આત્મા. પરોપકારાય વહંતિ નદ્ય, નદી એ પરોપકારનું રૂપ, વૃક્ષ એ પરોપકારનું રૂપ, સંતો એ પણ પરોપકારનું રૂપ છે સાહેબ. રતનો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે, રત્નો રૂપાળા મોંઘા મૂલવાળા, દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા રે. એ દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી યમ પ્રવ્રજંતમનુ પૈતમ પૈત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. વેદ વ્યાસજીને હવે સમજાયું કે સુખદેવ એ માત્ર મારો પુત્ર નથી, આ સમગ્ર સમષ્ટિનો ઉદ્ધાર કરવા માટે રુદ્ર અવતારે પ્રભુ જ પધાર્યા. વેદ વ્યાસજી સમ્યાપ્રાસ આશ્રમમાં પુનઃ પધાર્યા અને સુખદેવજી મહારાજ જંગલની વાટ પકડી લીધી. પણ જ્યારથી વેદ વ્યાસજી પોતાના સમ્યાપ્રાસ આશ્રમની અંદર જ્યારથી બિરાજતા હતા, મનમાં જ્યારે આંખ બંધ કરે ને, એમને જગતના બધા દુખી લોકો જ દેખાતા હતા. વેદ વ્યાસજી આંખ બંધ કરે, નજર સામે જગતના બધા દુખી લોકો આવે અને વેદ વ્યાસજીને મનમાં પશ્ચાતાપ થાય, અરે મેં 17 પુરાણની રચના કરી, હજી જગતમાં જોઈ એવો ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ જાગૃત નથી થયો.
તો મારી ખામી ક્યાં રહી ગઈ? આ વેદવ્યાસજીનો પશ્ચાતાપ છે. એટલે હૃદયમાં ક્યાંય શાંતિ નથી વેદવ્યાસજીને. સમાધિમાં બેસે, જગતના લોકોના દુઃખ દેખાય. મેં 17 પુરાણ બનાવ્યા, હજી જગતમાં ધર્મનો ફેલાવો નથી થયો, હજી લોકો ભગવદાભિમુખ નથી બન્યા. તો હવે એવું શું કરું કે જગતમાં શાંતિની સ્થાપના થાય, લોક હૃદયમાં ભગવાન ઉતરી જાય? એવું કયું કાર્ય કરું? વેદવ્યાસજી આવું ચિંતન કરતા હતા ને એ જ વખતે બ્રહ્માના માનસ પુત્ર નારદજી હાથમાં વેદવાદી વીણા લઈ અને ભગવત સ્મરણ કરતા કરતા સમ્યાપ્રાસ આશ્રમમાં પધાર્યા. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, 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 પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, 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 પાંડુરંગ 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 હરી, પાંડુરંગ 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 હરે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. અહીંયા પાંડુરંગ શબ્દ બોલો એટલે ઓલા પાંડુરંગ દાદા એમ ન સમજી જતા હો. સ્વાધ્યાયના પ્રણેતા પાંડુરંગ દાદાની અહીંયા વાત નથી. અને કદાચ પાંડુરંગ દાદા એવું માની લ્યો તો કઈ વાંધો નથી, એ મહાપુરુષ હતા એટલે એમાં વાંધો કઈ નથી, એનું નામ લેવાઈ જાય તો. એ પણ આખા જગતને ઘણો સારો સંદેશ આપી ગયા. પણ અહીંયા પાંડુરંગ એટલે કૃષ્ણનું એક નામ પાંડુરંગ છે સાહેબ. મહારાષ્ટ્રમાં એક નામ પાંડુરંગ છે કૃષ્ણનું. એ પાંડુરંગ નામ કેવી રીતે પડ્યું? જ્યારે હોરીના રસિયા ચાલતા હોય ને વ્રજમાં, ફૂલડોલ ઉત્સવ ચાલતા હોય, એ વખતે પ્રભુ જ્યારે બિરાજતા ત્યારે પ્રભુએ શ્રીમદ વ્રજની શેરીઓમાં પ્રભુ પસાર થતા હોય. એક તો પ્રભુનો શ્યામ વર્ણ, એમાં સુંદર પીળા પિતાંબરો ધારણ કર્યા હોય. પછી વ્રજ ભક્તો એટલે ગોપીજનો પધારે, કોઈ લાલ કલર લગાવે, કોઈ લીલો, કોઈ ગુલાબી, કોઈ કાળો કલર લગાવે. પ્રભુ તો અતિ પ્રિય હતા બધાને. અલગ અલગ કલર જે પ્રભુના વાઘા વસ્ત્રથી ખરડાય રંગોથી, અને જે કલર ઊભો થતો ને, પ્રભુ એક તો શ્યામ સુંદર ને એમાં આ બધા કલરો લાગે, પ્રભુનું અદ્ભુત સ્વરૂપ એ બનતું. અને એ જોઈને મહાત્મા લખે છે કે આ પાંડુરંગ છે, જેમાં બધા કલરો આવે. અને એટલે પ્રભુનું એક નામ પાંડુરંગ પડ્યું. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે
વેદવાદી વીણા લઈ પ્રભુ સ્મરણ કરતા કરતા નારદજી સમ્યાપ્રાસ આશ્રમમાં પધાર્યા. વેદ વ્યાસજીના મુખ ઉપર ચિંતા જોઈ અને કહ્યું, મહાત્મા, આપ શા માટે આટલા બધા ચિંતિત છો? આપની ચિંતાનું કઈ કારણ જાણી શકું? વેદ વ્યાસજી કહે, નારદજી, મેં 17 પુરાણની રચનાઓ કરી, પણ હજી સુધી સમાજમાં લોકો ભગવત ભક્ત જે બનવા જોઈએ, ભગવાન પ્રત્યે જે ભાવ જાગવો જોઈએ, એ ભાવ હજી મને લોકોમાં જોવા નથી મળતો. તો કેવી રીતે ભગવત ભાવ જાગે? એના માટે હું કેવી કોઈ રચના કરું કે લોકોમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત થાય? હસતા હસતા નારદજી કહે, મહારાજ, તમે 17 પુરાણ તો બનાવ્યા, ખોટું ન લગાડતા, પણ સત્ય તમને બતાવું. તમે 17 પુરાણ બનાવ્યા ને, એમાં મોટા મોટા ભગવાનની જ વાતો કરી. અગ્નિ પુરાણ વાંચો, પદ્મ પુરાણ વાંચો, બ્રહ્મ વૈવર્તક પુરાણ વાંચો, નૃસિંહ પુરાણ વાંચો. ભગવાનને 1000 માથા ને 1000 હાથ ને આવા જ વર્ણનો છે બધા શાસ્ત્રોમાં, દરેક પુરાણો. હવે એમાં ભગવત ભાવ આવે? ભગવત ભાવ તો બાલકૃષ્ણ લાલ પ્રભુ જ્યાં બિરાજતા હોય ને, ત્યાં ભગવત ભાવ પ્રગટ થાય. વેદ વ્યાસજી, તમે એકેય પુરાણ એવું ના બનાવ્યું કે લોકો એની સાથે ખેલી શકે, એ ભગવાનને પોતાના જેવા બનાવી શકે, પોતાના ઘરમાં પધરાવીને એની સેવા પહોંચી શકે, એવા કોઈ ભગવાનનું તમે વર્ણન ક્યાંય કર્યું નથી. આ તમારી મોટામાં મોટી ખામી છે. લોક હૃદયમાં પ્રભુ ત્યારે જ પધરાવી શકાય જ્યારે એના જેવો ભગવાનનું વર્ણન કરો તો. એ દ્વિભુજ બનવો જોઈએ, આ 1000 હાથ વાળો નહીં. એ સામાન્ય પ્રાણી માત્રની જેમ, સામાન્ય મનુષ્ય માત્રની જેમ પોતાની લીલા કરે. આવા પ્રભુનું વર્ણન કરશો ને તો લોકો એને અનુભવી શકશે. એ પ્રભુ પ્રત્યે ધીરે 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 એમાં ભગવત ભાવ જાગૃત થશે અને એક દિવસ એ લોકોના હૃદયમાં પ્રેમથી પરિપૂર્ણ ભરાઈ જશે પ્રભુ. વેદ વ્યાસજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે ભાઈ અત્યાર સુધી જે પુરાણો બનાવ્યા, જે ભગવાનના વર્ણનો કર્યા, એ બધા મોટા મોટા ભગવાનના જ વર્ણનો કર્યા. લોક હૃદયમાં ઉતરે એવા એકેય ભગવાનની મેં કથા નથી આલેખી. નારદજીને કહ્યું, નારદજી, તો હું શું કરું? ક્યાં ભગવાનની કથા લખું? જો વેદવ્યાસજી બાલકૃષ્ણ લાલના જ્યાં સુધી ચરિત્રો નહીં લખો ને, ત્યાં સુધી નહીં તમને સંતોષ થાય કે નહીં લોક માનસમાં પ્રભુ ઉતરે. તો કઈ કથા લખું? નારદજી કહે, મહારાજ, મારી પાસે ચતુશ્લોકી ભાગવત બિરાજે છે, જે મને બ્રહ્માએ અને સનત કુમારોએ આપ્યું હતું. આ ચતુશ્લોકી ભાગવત પ્રથમ તો પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયું, આદિ નારાયણ પ્રભુના હૃદયમાંથી. એટલે આ ભાગવતજી છે એ અમરત્વને પ્રાપ્ત થયેલી કથા છે. આ કોઈ લખેલી કથા નથી સાહેબ. આ સ્વયં સ્ફુરિત થયેલી, પ્રગટ થયેલી કથા છે ભગવાન. એટલે પણ અમરત્વને પ્રાપ્ત થયેલી છે. આદિ મધ્ય ને અંતમાં આ કથા નિત્ય એ બિરાજે છે આ ભૂતલ ઉપર. ભગવાનના હૃદયમાં હતી એ ચતુશ્લોકી ભાગવત પ્રભુએ બ્રહ્માજીને આપ્યું. જ્યારે આ જગતની રચના કરવી હતી, બ્રહ્માજીએ સનત કુમારોને આપી. એ સનત કુમારોએ નારદજીને આ કથા આપી અને એ નારદજી હવે વેદ વ્યાસજીને અર્પણ કરે છે. લ્યો મહાત્મા, આ 4 શ્લોકમાં ભાગવતજી છે, એનો તમે 18,000 શ્લોકમાં વિસ્તાર કરો. તમારું નામ જ વેદ વ્યાસ છે. વ્યાસનો અર્થ થાય વિસ્તાર કરવો. તમે વિસ્તાર કરી શકો છો. 18,000 શ્લોકમાં આનો વિસ્તાર કરો અને જને ગેહે ગેહે, ઘર ઘર સુધી આ કથાને પહોંચાડો. ત્યારે જગતમાં શાંતિ આવશે. અને આવા કલિકાલમાં પણ કોઈ પણ વ્યક્તિને જો શાંતિ જોતી હોય તો ભાગવતજીની કથા શ્રવણ કરે. એમાં જે શાંતિ મળશે ને, કુલુ મનાલીમાં એવો આનંદ નહીં આવે સાહેબ. તમે ગમે ત્યાં જાઓ, 5 સ્ટાર હોટલમાં જાઓ, કેટલા દિવસ ગમે? 1 2 વધીને 3 દિવસ.
એ તમને આનંદ નહીં આપી શકે. પ્રભુના સાનિધ્યમાં જે આનંદ મળશે ને, હજી તો કાલથી કથા શરૂ થઈ તો આજ બીજો દિવસ પૂરો થવા આવ્યો. 7 દિવસ કેમ પૂરા થઈ જશે તમને ખબર પણ નહીં પડે. કારણ કે પ્રભુ આનંદના દાતા છે. આનંદ જેવો આવે છે કે સમયની અવધિ નથી રહેતી. ક્યારે સમય નીકળી જશે. 7મે દિવસે સાંજે એમ થશે કે અરે રે કથા પૂરી થઈ ગઈ. 1.5 મહિનાથી વાતો કરતા હતા કથા કરવી. 7 દિવસ કેમ વયા જાય ખબર પણ નથી પડતી સાહેબ. વેદ વ્યાસજીને કહ્યું મહારાજ ચતુશ્લોકી ભાગવત હું તમને પધરાવું, તમે 18,000 શ્લોકમાં એનો વિસ્તાર કરો અને એ લોકો સુધી પહોંચશે એટલે જગતમાં શાંતિની સ્થાપના થશે. પછી તો નારદજીએ પોતાનું પૂર્વ ચરિત્રનું વૃત્તાંત કહી સંભળાવ્યું કે પહેલા હું એક દાસીનો દીકરો હતો, ગામડામાં રહેતા હતા, સંતોનું મંડળ આવ્યું, મને એની સેવામાં મૂકવામાં આવ્યો. જો સત્સંગ શું ન આપી શકે. એટલે તમે લોકો ગાવ છો ને કે સુખ કહ્યા ન જાય સત્સંગ ના રે. 8 અંગે શીતળતા થાય, સુખ કહ્યા ન જાય સત્સંગ ના રે. સત્સંગ શું ન આપી શકે. સતામ સંગ ઇતિ સત્સંગ. જે સત્યનો સંગ કરાવે એનું નામ જ સત્સંગ છે સાહેબ. નારદજી કહે સંતોની સેવામાં રહ્યો. એક વયોવૃદ્ધ મહાત્મા હતા, એ ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. એ બાલકૃષ્ણ લાલ એ મહાત્માની સાથે વાતો કરતા હતા. આ હું સાંભળી ગયો. ત્યારથી હૃદયમાં એક જ તાલાવેલી થઈ કે આ મહાત્માની સાથે પ્રભુ વાતો કરે છે, એ બાલકૃષ્ણ લાલ મારી સાથે ક્યારે વાતો કરે. હૃદયમાં એક ભાવ થઈ ગયો. સંતોનું મંડળ તો ચાતુર્માસ પૂરા થયા, વિદાય થયું, મને સાથે ન લઈ ગયા, પણ હૃદયમાં એક જ ભાવ હતો કે બાલકૃષ્ણ લાલનું ક્યારે મને દર્શન થાય, એ પ્રભુ ક્યારે મારી સાથે વાતો કરે. હૃદયમાં એક જ ભાવ. વૃદ્ધ માં હતી, ચોમાસાના દિવસો હતા, સર્પદંશ થયો, એનું મરણ થયું, મારો માર્ગ ખુલ્લો થયો. વનમાં જઈને હું તપ કરવા લાગ્યો. કેટલા વર્ષ સુધી તપ કર્યું. એક વખતે આંખ બંધ હતી અને બાલકૃષ્ણ લાલ પ્રભુનું મને દર્શન થયું. દોટ મૂકીને આવતા હતા. એ વખતે મારું નામ હરિદાસ હતું. પ્રભુ કહે હરિદાસ, જો હું કોણ આવ્યો. અને પ્રભુનું સ્વરૂપ જ્યાં નજીક આવતું હતું, 2 હાથ ઊંચા કરી અને જ્યાં હું પ્રભુને પકડવા ગયો, એ વખતે ખડખડાટ હાસ્ય કરતું એ સ્વરૂપ તિરોધાન થવા લાગ્યું. જતા જતા પ્રભુએ કહ્યું હરિદાસ, તારી તાલાવેલી છે બરાબર છે, પણ હજી તું ઘડો પાયકો નથી. તારે 1 જન્મનો અંતરાય છે. હજી તારે 1 જન્મ લેવાનો. બ્રહ્માની સૃષ્ટિના વર્ષો પૂરા થયા હતા. પ્રલય કલ્પ નજીક હતો. બધું જ એક લિક્વિડ રૂપે, એક સમુદ્ર રૂપે, એક જલ રૂપે ભગવાનના નાભીની અંદર જતું હતું. એમાં હું પણ સાથે ગયો. પ્રભુના હૃદયમાં કેટલાય કલ્પ સુધી પ્રભુના ઉદરમાં રહ્યો. અને ફરી વખત જ્યારે સૃષ્ટિની રચના થવાની હતી, બ્રહ્માને પ્રભુએ પ્રગટ કર્યા અને એ બ્રહ્માના માનસમાંથી મારા પ્રાગટ્ય થયું. આજે એ સત્સંગના પ્રભાવે જુઓ હું ભગવાનનો દીકરો બની ગયો. હે વેદવ્યાસજી, સત્સંગ શું ન કરી શકે. સતામ સંગ ઇતિ સત્સંગ. સત્સંગ શું ના આપી શકે. એ તો સત્સંગ કરતા હોય એને ખબર હોય. હો, રોજ કરો છો ને સત્સંગ, કાંઈ ન કરતા હો તો આ કથા પછી કરવા માંડો. અને ઘણા તો પછી રાહ જોવે કે આમ 8-10 બહેનો હોય તો જ સત્સંગ થાય. એવું ક્યાંય લખી નથી દીધું. તમે સાસુ ને વહુ 2 હો ને ઘરમાં એટલે સત્સંગ થઈ જાય સાહેબ. આમાં 15-20 ની ક્યાંય જરૂર ના પડે. 15-20 ની તો લૌકિક વાતો કરવામાં જરૂર પડે. પ્રભુનો સત્સંગ તો એકલાય થાય. તમે બેસી જાઓ ને 16 ગ્રંથો લઈને, કોઈ ભાગવતજી પુસ્તક પધરાવીને બેસો,